નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર યુનિટ 6 રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એટલે કે યુદ્ધ સામે હડતાલ એમની અંદર જે હેલન કેલર દ્વારા ન્યુયોર્ક શહેરની અંદર જે સ્પીચ આપવામાં આવી, ભાષણ આપવામાં આવે, એના અંશો છે એ અહીં રજૂ કરવામાં આવેલા. એમની અંદર આપણે 2 પાર્ટ છે એ સમજી ગયા, બરાબર. 3-4 પેરેગ્રાફ છે એમના વિશેનો આપણે અભ્યાસ કરેલો વિદ્યાર્થી મિત્રો. હવે આગળ એના પછીના જે પેરેગ્રાફ છે આ રીડની અંદર એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. છેલ્લે હેલને પોતાની સ્પીચની અંદર જે આપણે અભ્યાસ કર્યો એમાં શું કીધું છે કે જે ઉચ્ચ સ્થાનો પર બેઠેલા લોકો છે, જેને આપણે બુદ્ધિશાળી જાણીએ છીએ, બરાબર, આ લોકો કામદારોને કેવા સમજે છે તો કે બાળ બુદ્ધિવાળા અને બેવકૂફ સમજે છે. તે લોકો જાણે છે કે જો સરકાર તેઓને ખાખી ગણવેશ ધારણ કરીને આપી દેશે, હાથમાં બંદૂક પકડાવી દેશે કે લહેરાતો ઝંડો તેમને અને બેન્ડ વાજા સાથે મોકલશે તો તેઓ પોતાના સાચા શત્રુઓ, એટલે કે સાચા શત્રુઓ કોણ તો કે એમના માલિકો જ છે, એને બચાવવા માટે નિસ્વાર્થ, આપણી ભાષામાં કહીએ તો નિરર્થક યુદ્ધ કરવા માટે આગળ જશે. આવું હેલન પોતાના સ્પીચની અંદર, બરાબર, તેમને એવું જ શીખવાડવામાં આવે છે કે જે પોતાના માલિકો દ્વારા એ કામદારોને એવું જ શીખવાડવામાં આવે છે કે વીર પુરુષો પોતાના વતનની આન બાન માટે મરી ફટે છે. આ સ્પષ્ટ વિચારસરણી માટે જે સી કિંમત અદા કરવી પડશે. લાખો યુવાનો છે આમની અંદર આ જિંદગી ગુમાવવી પડે છે, બરાબર, પોતાના માલિકોના જે કમાન્ડ દ્વારા. અને બીજા લાખો યુવાનો છે એમને એવું પણ બની શકે વિદ્યાર્થી મિત્રો કે એમની અંદર યુદ્ધની અંદર અપંગતા પણ આવી શકે, અંધાપો પણ મળશે, અને વધુ માણસો છે એમનું જીવન છે એ કેવું બની જશે તો કે અંધકારમય અને ભયાનક બની જશે. અને એમની પેઢીઓની વાત કરીએ તો પેઢીઓ, વારસો અને પ્રાપ્તિઓ એક ક્ષણમાં વેરવિખેર થઈ જશે. એટલે કે જે કામદારો છે એમની, બરાબર, એમની પેઢીઓ છે એમનું વેરવિખેર થઈ, અને આ બધા દુઃખો પર આંસુ સારનાર, હેલન કહે છે કે એમના મૃત્યુ પછી એમને આંસુ સારનાર, બરાબર છે, એ પણ કોઈ નહીં બચે, કોઈ નહીં રહે, એવું હેલન પોતાના સ્પીચ દ્વારા આપણે છેલ્લે ત્યાં સુધી અભ્યાસ કર્યો. હવે આગળ જોઈએ. ધીસ ટેરિબલ સેક્રિફાઈ વુડ બી કોમ્પ્રિહેન્સિબલ, એટલે કે સમજી શકાય તું, ઇફ ધ થિંગ યુ ડાય ફોર એન્ડ કોલ કન્ટ્રી, ફીડ, ક્લોથ્સ, હાઉસ્ડ એન્ડ warmed you, educated and cherished your children. શું કહે છે? ટેરિબલનો મતલબ શું થાય છે? ભયાનક. સેક્રિફાઈ એટલે બલિદાન. આ ભયાનક બલિદાન, બરાબર, વુડ બી કોમ્પ્રિહેન્સિબલ એટલે કે સમજી શકાય તેવું છે, સમજી શકાય જો તમે, શું કીધું? ઇફ, બરાબર, કન્ડિશન, ઇફ ધ થિંગ યુ ડાય ફોર ધ કોલ કન્ટ્રી ફીડ, બરાબર, કે સમજી શકાય જો આ દેશ માટે તમે મરી ફીટો, બરાબર, કે જેણે તમને ફીડ એટલે ભોજન આપેલું હોય, ક્લોથ્સ કપડાં આપેલા હોય, બરાબર, એના પછી હાઉસ્ડ એટલે કે મકાન આપેલું હોય, અને વોમેડ યુ, બરાબર, કે લાગણી કે હૂંફ આપી હોય, બરાબર, અને એના પછી જો એજ્યુકેટેડ તથા તમારા બાળકોની સંભાળ લેવી હોય, બરાબર, એજ્યુકેટેડ એન્ડ ચેરિશ યોર ચિલ્ડ્રન, કે તમારા બાળકોની સંભાળ લે તો તેમને ભણાવ્યા હોય, તો એમના માટે કે આ ભયાનક બલિદાન છે, આ ભયંકર બલિદાન તો જ સમજી શકાય જો તમે એ દેશ માટે મરી ફીટો કે જેણે તમને ભોજન આપેલું હોય, કપડાં આપેલા, મકાન આપેલ, લાગણીઓને હૂંફ આપેલી હોય, તથા તમારા બાળકોની સંભાળ લીધી હોય અને તેમને ભણાવ્યા હોય, તો જ તમારું જે બલિદાન છે એ યોગ્ય રીતે ગણાય. આવું છે એ હેલન પોતાની સ્પીચ દ્વારા કહે છે. આગળ, થિંક the worker are the most unselfish of the children of man. They toil and live and die for other people country, other people continent, other people liberties and other people happiness. જો હેલને અહીં જો સર્વોચ્ચ સ્થાન કેને આપેલું છે? વર્કરોને આપેલું છે. વર્કરો માટેની શું કહે છે કે હું માનું છું, બરાબર છે, શું કહે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, કે થિંક ધ વર્કર આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. હું માનું છું કે મનુષ્ય
સંતાનો પૈકી કામદારો સૌથી નિસ્વાર્થી છે. આ જે કામદારો છે મનુષ્યની અંદર એ કેવા છે? નિસ્વાર્થ છે. બરાબર. શું કહે છે? અનફેલ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ ધ ધે ટ્રોલ એટલે કે કઠોર પરિશ્રમ કરવો, એન્ડ લીવ એન્ડ ડાય ફોર અધર પીપલ કન્ટ્રી, અધર પીપલ કન્ટિનન્ટ, અધર પીપલ લિબર્ટી એન્ડ અધર પીપલ હેપીનેસ. તેઓ બીજાઓના રાષ્ટ્ર માટે, ખંડ માટે, સ્વતંત્રતા અને ખુશી માટે જીવે છે, મહેનત કરે છે અને મરી જાય છે. બરાબર. આ પોતે છે અને આ પોતે મરી પણ જાય છે બીજા લોકો માટે. તેઓ બીજા રાષ્ટ્ર માટે, ખંડ માટે, સ્વતંત્ર માટે અને ખુશી માટે જીવે છે અને મહેનત કરે છે અને મરી જાય છે. વર્કર હેવ નો લિબર્ટી ઓફ ધેર ઓવન. ધેર આર not free when they complain to work 12 of 10 or 8 hours a day. જો કામદારોને પોતાની બરાબર કોઈ સ્વાધીનતા નથી. બરાબર. ધ વર્કર હેવ નો લિબર્ટી ઓફ ધેર ઓવન. બરાબર. શું કહે છે હેલેનાએ પોતાની સ્પીચમાં? શું કહે છે કે કામદારોને પોતાની કોઈ સ્વાધીનતા નથી હોતી, એ ફ્રી હોતા નથી, લિબર્ટી નથી, આઝાદી નથી. તેઓ દિવસમાં 8 થી 10 કલાક માટેનું ફરજિયાત જેને કહી શકાય. બરાબર. જો કીધું ધેર આર નોટ ફ્રી વેન ધેર બરાબર ફરજિયાત ધ વર્ક 12 or 10 or 8 hours a day. બરાબર. તેઓ દિવસમાં 8 થી 10 કલાક માટેનું ફરજિયાત કામ કરવા છતાં પણ મુક્ત નથી. એટલું બધું કામ કરે છતાં પણ બરાબર છે, કામ કરવા છતાં પણ મુક્ત નથી. આગળ જોઈએ. દેર આર નોટ ફ્રી વેન ધેર આર ઇલ પેડ, અલ્પ વેતન જેને કહી છે, ફોર ધેર એક્ઝિસ્ટન્ટ ટ્રોલ. બરાબર. ટ્રોલમાં આપણે સમજી ગયા બરાબર કે સખત મહેનત જેને કહી શકાય. તેઓ ત્યારે પણ આઝાદી નથી જ્યારે તેઓ માત્ર કઠોર પરિશ્રમ બરાબર એ લીધે બીમાર પડ્યા હોય. બરાબર છે. ત્યારે પણ એમને મુક્ત કરવામાં નથી આવતા. ધેર આર નોટ ફ્રી વેન ધેર ઇલ પેડ, અલ્પ બરાબર જેને કહી શકાય બીમાર પડ્યા હોય ત્યારે પણ તેમને બરાબર છે બીમાર પડ્યા હોય ત્યારે પણ તેમને ફ્રી કરવામાં આવતા નથી. આ જે છે એ કામદારોની જે ટ્રેજેડી છે, કરુણતા છે, એ હેલન પોતાની સ્પીચની અંદર વિદ્યાર્થી મિત્રો કહે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ધેર આર નોટ ફ્રી વેન ધેર ચિલ્ડ્રન મસ્ટ લેબર ઇન મિલ એન્ડ ફેક્ટરીઝ ઓર સ્ટ્રાવ એન્ડ વેન ધેર વુમન મે બી ડ્રીવન બાય પોવર્ટી ટુ લીવ ઓફ સેમ. કેવી કરુણતા એ બતાવી છે. પોતાની સ્પીચ દ્વારા હેલને કેવું કીધું હતું? ધેર આર નોટ ફ્રી. બરાબર. તેઓ ત્યારે પણ આઝાદ નથી. બરાબર. આ વર્કરોની વાત છે કે જ્યારે તેમના બાળકોને બરાબર છે બાળકોને કારખાનાઓમાં ફરજિયાત કામ કરવું અથવા ભૂખે મરવું એમ 2 જ વિકલ્પ રહે છે. જો બાળકોને જો એ કાયદો છે આપણો કે બાળમજૂરીનો બરાબર કે એમને બાળકોને કામ કરવાનું નથી છતાં પણ પોતાની મજબૂરીની અંદર જો એ કામ ન કરે તો પોતે ભૂખે મરી જાય છે. બાળકોને ભૂખે મરવું પડે છે. એટલે કારણ કે એમના માતા પિતા છે એમને સારું શિક્ષણ સારું ખાવાનું આપી શકતા નથી કારણ કે એમના જે માલિકો છે એ માલિકો દ્વારા એમનું શોષણ થાય છે. બરાબર. એટલે કહે છે ત્યારે પણ આઝાદ નથી. હેલન શું કહે છે? જ્યારે તેના બાળકોને કારખાનાઓમાં ફરજિયાત કામ કરવું અથવા ભૂખે મરવું એ 2 જ વિકલ્પ રહે. એમની પાસે 2 જ વિકલ્પ સ્ટ્રાવ એન્ડ બેડ. બરાબર. અને જ્યારે તેમની સ્ત્રીઓની વાત કરવામાં આવે છે એન્ડ વેન ધેર વુમન મે બી ડ્રીવન બાય પોવર્ટી ટુ લીવ ઓફ સેમ. શું કહે છે કે જ્યારે તેમની જે સ્ત્રીઓ છે એ ગરીબીને લીધે એક શરમજનક જિંદગીમાં ખેંચાઈ જાય છે. બરાબર. એમની જે સ્ત્રીઓ છે એમને પણ પોતાની જિંદગી છે એ સેમ એટલે કે શરમજનક જિંદગી જીવવી પડે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ એમની કરુણતા છે. બાળકો માટે 2 કાં એમને બરાબર ફેક્ટરીની અંદર કામ કરવું પડે છે, મિલની અંદર કામ કરવું પડે છે અને કાં ભૂખે મરવું પડે છે. અને એ સ્ત્રીઓ છે એને ગરીબાઈને લીધે બરાબર પોતાની જિંદગી છે એ શરમજનક પસાર કરવી પડતી હોય છે. આગળ જોઈએ. ધેર આર નોટ ફ્રી વેન ધેર આર clubbed and imprisoned because they go on strike for rise of wage and for the basic justice that in their right a human being. જો જસ્ટિસ એટલે ન્યાય, WAG પગાર બરાબર, ઇમ્પ્રેઝન કેદ. શું કહે છે આમની અંદરથી સ્પેલિંગ જોઈએ તો દ્વારા બરાબર. જ્યારે હેલન શું કહે છે કે તેઓ ત્યારે પણ આઝાદ નથી જ્યારે તેઓનું સંયુક્ત ધરપકડ તેમના પગાર વધારા કે મૂળભૂત ન્યાય માટે
કે જેમનો માનવ અધિકાર છે, આપણી ભાષામાં કહે છે માનવાધિકાર છે, તેમના માટે કરાતી હડતાલો કે જો પ્રદર્શન બદલ કરવામાં આવે છે. વિચાર કરો કે પોતાના પગાર વધારવા માટે પણ જ્યારે એ લોકો એટલે કે કામદારો, હેલન પોતાની સ્પીચ દ્વારા કહે છે કે જ્યારે કામદારો છે એ કામદારો જ્યારે હડતાલ કરે છે, પ્રદર્શનો કરે છે, ત્યારે એમની ધરપકડ થાય છે અને એમને જેલની અંદર પોતાનો માનવ અધિકાર છે એ માનવ અધિકાર મેળવવા માટે પણ ત્યારે એ કામદારો ઉપર કેવું શોષણ થાય છે, એમની ધરપકડ કરવામાં આવે છે અને એમને જેલની અંદર પેક કરી દેવામાં આવે છે. એટલે ન્યાય આ હેલન શું કહેવા માગે છે કે જે કામદારો છે એમને કોઈ પણ પ્રકારનો ન્યાય પણ મળતો નથી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. We are not free unless the men who frame and execute પાલન કરવું, બરાબર, the respect represent of the interest of the live of the people and no other interest. શું કહે છે? We are not free unless, જ્યાં સુધી આપણે સૌ ત્યાં સુધી મુક્ત નથી. શું કહે છે? We are not free unless the men who frame and execute પાલન કરવું, બરાબર. ક્યાં સુધી ફ્રી નથી? આપણે સૌ ત્યાં સુધી મુક્ત નથી જ્યાં સુધી કામદારો, જ્યાં સુધી કાયદાને ઘડનાર જે છે અને તેનો અમલ કરનારા તેમના કાયદાઓમાં બીજા કોઈને નહીં પરંતુ સામાન્ય માનવીને, બરાબર, સામાન્ય માનવીના જીવનના હિતને પ્રાધાન્ય આપે. જો અહીં પોલિટિશિયન, રાજકારણીઓ, આપણી ભાષામાં કહીએ તો રાજા, એમને શું કહે છે, બરાબર, પોતાની સ્પીચ દ્વારા શું કહે છે કે આપણે આ ક્યાં સુધી મુક્ત નહીં થઈ શકતું? તો કે જ્યાં સુધી કાયદા જે ઘડનારા છે અને જે અમલ કરનારા છે એ કાયદાઓમાં સેન્ટ્રલ સ્થાને, આપણી ભાષામાં કહીએ તો કેન્દ્રમાં કેનું હિત જોશે? તો કે સામાન્ય માનવીનું જો હિત જોશે, બરાબર, અને કાયદાઓ બનાવશે તો જ આપણે છે એમનાથી ફ્રી થઈશું, બરાબર. એટલે કે આપણે સૌ ત્યાં સુધી મુક્ત નથી જ્યાં સુધી કાયદાને ઘડનાર અને તેનો અમલ કરનારા તેમના કાયદાઓમાં બીજા કોઈને નહીં પરંતુ સામાન્ય માનવીને જીવનને હિતને પ્રાધાન્ય આપે તો જ એ વસ્તુ શક્ય બને છે. ધ બેલેટ ડઝ નોટ મેક ધ ફ્રી મેન આઉટ ઓફ વેઝ સ્લેવ. જો બેલેટ, ચૂંટણી, બેલેટનો મતલબ શું થાય છે? ચૂંટણી, બરાબર છે, મતદાન પદ્ધતિ જેને કહી શકાય, બરાબર. મતદાન પદ્ધતિ કોઈ સ્વતંત્ર માનવીને પગાર માટે કામ કરતો ગુલામ ન જ બનાવી શકે. શું કહે છે કે મતદાન પદ્ધતિ છે, બરાબર, એ કોઈ સ્વતંત્ર માનવીને, બરાબર છે, જે ફ્રી છે એ પગાર માટે કામ કરતો ગુલામ ન જ બનાવી શકે. આ જે એમના થોટ છે. there has never exist a true free of democratic, બરાબર, democratic nation of the world, બરાબર. આ વિશ્વમાં ક્યારેય કોઈ સાચા અર્થમાં સ્વાધીન અને લોકશાહી પૂર્વ હોય તેવો દેશ નથી. જો શું કહે છે કે આ વિશ્વ આખાની વાત કરે છે હેલન, શું કહે છે કે આ વિશ્વમાં ક્યારેય કોઈ સાચા અર્થમાં સ્વાધીન, જેને કહી શકો સ્વતંત્ર અને લોકશાહીપૂર્ણ હોય તેવો દેશ જ નથી રહ્યો. કારણ કે એમની અંદર, સેન્ટ્રલની અંદર, બરાબર, એ ટૂંકમાં સામાન્ય માણસનું હિત છે એ જળવાતું નથી. જો નેશન ઓફ ધ વર્લ્ડ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ફ્રોમ ટાઈમ ઇમેમોરિયલ મેન, બરાબર છે, પુરાતન જેને કહી શકાય પુરુષો, હેવ ફોલો વિથ બ્લાઇન્ડ લોયલ્ટી ધ સ્ટ્રોંગ મેન હુ હેડ ધ પાવર ઓફ મની એન્ડ ઓફ આર્મીઝ. જો આ પ્રાચીન કાળથી ચાલ્યું આવે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. પુરાતન જે પ્રાચીન કાળથી સામાન્ય માનવીઓ એ કેના ગુલામ છે? તો કે શક્તિશાળી માનવીઓ પ્રત્યે અંધનિષ્ઠા રાખીને, જો બ્લાઇન્ડ લોયલ્ટી એટલે વફાદારી, અંધનિષ્ઠા રાખીને ચાલતા રહ્યા છે. જેમની પાસે પૈસા અને સૈન્ય શક્તિ હોય, બરાબર છે, આ જે છે વર્ષોથી પુરાતન જેને કહી શકાય છે એવું ચાલ્યું આવે છે કે કેવા લોકો ગુલામ છે, કેના ગુલામ છે? તો કે જે લોકો પાસે, બરાબર છે, કે જેમની પાસે પૈસા અને સૈન્ય શક્તિ, જેને મની અને મસલ પાવર જેમની પાસે છે, બરાબર, એ લોકોના, બરાબર છે, એ બ્લાઇન્ડ લોયલ્ટી, બરાબર છે, જેને કહી શકાય અંધભક્તોની જેમ એને સતત, બરાબર છે, કાર્ય કરવું પડે છે અને એ એમના ગુલામ રહેવું પડે. આ જે છે સિસ્ટમ છે એ હેલન કહે છે કે પુરાતન પુરુષ જે કહી શકાય એ પ્રાચીન કાળથી એ સામાન્ય ચાલ્યું આવે છે. આગળ જોઈએ.
Even while battlefield were piled high with their own dead, there have trailed the land of the rulers and have been robbed of the fruit of their labor. જો શું કહે છે, ભલેને બરાબર પોતાની સ્પીચ દ્વારા શું કહે છે, ભલેની રણભૂમિમાં તેમના પોતાના મૃતદેહો ખડકાયેલા હોય, રાજ કરતા હોય, ભૂમિનું રક્ષણ તેમણે કર્યું હોય, પરંતુ તેમની મહેનતના મીઠા ફળ હંમેશા તેમની પાસેથી છીનવી લેવાય છે. જો યુદ્ધ થાય બરાબર તો એ યશ કેને મળશે, કીર્તિ કેને મળે છે, ખ્યાતિ. જો કે યુદ્ધની અંદર એ વસ્તુ હોતી જ નથી આપણે બરાબર, પણ એ જે સફળતા છે બરાબર, એ સફળતાના મીઠા ફળ જેને કહી શકાય એ ચાખવા કામદારોને મળતા નથી, પરંતુ જે અધિપતિ આપણી ભાષામાં છે રૂલર છે, જે એમનો રાજા છે, એમને એ ચાખવા મળે છે. સામાન્ય ઓર્ડિનરી છે એમને. એટલે કહે છે કે ભલેને રણભૂમિમાં તેમણે પોતાના જે કહી શકાય મૃતદેહ ખડકેલા હોય, એટલે પોતે ભલે પ્રાણનો આહિત્ય આપી દીધો હોય, કે રાજ કરતા હોય ભૂમિનું રક્ષણ તેમણે કર્યું હોય, જે રાજ કરતા હોય છે એમની જે ભૂમિ છે એમનું રક્ષણ તો કેને કરેલું છે, તેમના કામદારોએ કરે છે, પરંતુ તે મહેનતનું જે મીઠું ફળ જે મળે છે એ હંમેશા તેમની પાસેથી છીનવી લેવામાં આવે છે. આગળ જોઈએ. They have built a palace and pyramids, temple and cathedral. They had no real sign of liberty. હા, શું કહે છે, કામદારો પાસે ભવ્ય ઇમારતો, રાજમહેલો, પિરામિડો, મંદિરો, દેવળો બનાવ્યા હોય બરાબર, એ સ્વતંત્રતાનું મંદિર બરાબર છે, પરંતુ હકીકતમાં તેઓ લોકો જે બનાવનાર વ્યક્તિઓ છે એ પછી પિરામિડ બનાવનારો હોય, પેલેસ બનાવનારો હોય, ટેમ્પલ બનાવનારો હોય કે દેવળસ્થાન બનાવેલું હોય છે, પણ રિયલ સાઇન ઓફ લિબર્ટી એમની અંદર સાચી આઝાદી છે એમની અંદર જોઈ શકાતી નથી. શું કહે છે, તેમને ભવ્યાતિ ભવ્ય જેને કહી શકાય રાજમહેલો અને પિરામિડ બરાબર, મંદિરો અને દેવળો બનાવ્યા, જેમાં સ્વતંત્રતાનું મંદિર તો હતું જ નહીં, જેને કહી શકાય એ બરાબર સાઇન ઓફ લિબર્ટી જેને કહી શકાય એ સ્વતંત્રતાનું મંદિર છે એ તો હતું જ નહીં, આ પોતે કહે છે. આગળ જોઈએ. A civilization has grown more complex, then workers have become more and more enslaved. Until today, there are a little more than the part of the nation they operate. શું કહે છે, સિવિલાઇઝેશન જેની સંસ્કૃતિ કહી શકાય છે બરાબર, સભ્યતા જેને કહી શકાય, માનવ સંસ્કૃતિ બરાબર, એઝ એ સિવિલાઇઝેશન જેમ જેમ માનવ સંસ્કૃતિ હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ બરાબર, કોમ્પ્લેક્સ જટિલ, ધ વર્કર હેવ બીકમ મોર એન્ડ મોર ઇન્સ્લેવ, વધારે પડતા, અન્ટિલ ટુડે આજે દેર આર ધ લિટલ મોર દેન પાર્ટ ઓફ ધ મશીન દેર ઓપરેટ બરાબર. જેમ જેમ માનવ સંસ્કૃતિ વધારે ને વધારે જટિલ થઈ ગઈ તેમ તેમ કામદારો છે વધુને વધુ ગુલામ બનતા ગયા બરાબર. આજે પણ જે મશીનો તેઓ ચલાવે છે બરાબર છે, મશીનો જે એના સ્પેર પાર્ટ જેને કહી શકાય, તેમના સ્પેર પાર્ટ તે જરાક પણ વધુ કિંમત ગણવામાં આવતી નથી બરાબર. એમના સ્પેર પાર્ટથી પણ જેને કહી શકાય બરાબર વધારે કિંમત છે એ માનવની ગણવામાં આવતી નથી. એટલે કહે છે કે જેમ જેમ માનવ વિકાસ થયો, એટલે કે માનવ સંસ્કૃતિનો જેમ જેમ કોમ્પ્લેક્સ બનતી ગઈ, જટિલ બનતી ગઈ, તે કામદારો છે એ વધારે વધારે ગુલામ બનતા ગયા છે. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ બરાબર. વિદ્યાર્થી મિત્રો દેર ડેઇલી દેર ફેસ ધ ડેન્જર ઓફ રેલ રોડ, બ્રિજ, સ્કાયસ્કેપર, ફ્રાઇટ ટ્રેન, સ્ટોક યાર્ડ પશુવાળો, and train at the dock, on the railroad and underground on the sea. શું કહે છે, તેઓ દરરોજ રેલવે, રોડ, પુલની વાત કરે છે, ગગનચુંબી ઇમારતોની વાત કરે છે બરાબર, એના પછી માલગાડી, ઢોરવાળો અને વહાણની ગાદીઓ આપતી તાલીમ વગેરે જેવા સંકટોનો સામનો જે છે એ રેલ પર, રસ્તાઓ પર, જમીનની નીચે, ભોયરા અને સમુદ્રો પર કરે છે. વિદ્યાર્થી મિત્રો દેર હેવ દે ટ્રાફિક એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ એન્ડ પરસિયસ કમાન્ડિયસ એન્ડ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ. તેઓ પરિવહન ચલાવે છે અને જમીનના માર્ગે એવા
માલસામાનો હેરફેર કરે છે કે જે આપણા જીવન માટે જરૂરી છે. આ બધું કામ છે વર્કરો પાસે થાય છે. એન્ડ વોટ ઇઝ ધ રિવોર્ડ, અને કે છે એના બદલાની અંદર બરાબર છે લીવ બરાબર કે બદલામાં શું મળે છે તેમને. આ લોકો જે બધું સર્જન કરે છે કામદારો, એમના બદલામાં એમને શું મળે છે બરાબર. સ્ક્રેન્ટી જે અલ્પ વેજ, ઓફન, પોવર્ટી, રેન્ટ ટેક્સીસ, ટ્રિબ્યુટ્સ એન્ડ વોર કોમ્પેન્સેશન, જેને કહી શકાય વળતર, અપૂરતો પગાર મળે છે બરાબર, વારંવારની ગરીબી મળે છે, ફરજિયાત ચૂકવવા પડતા કરવેરા અને ભાડા તથા નજીવા યુદ્ધ વળતરો, આ બધું છે એમને મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળના જે 2 પેરેગ્રાફ છે એ હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લેશું. થેન્ક યુ.